તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણા મિત્રો છે ભારતમાં જે પ્રથમ 2025માં જે છે ઘટનાઓ બની છે તેના વિશે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જે વસ્તુઓ પ્રથમ છે વર્ષ 2025માં બનેલી છે તમામ અગત્યની જે છે આપણે જે છે ટોપિકને આપણે આ વિડીયોમાં કવર કરવાના છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતનું પ્રથમ પૂર્ણ ડિજિટલ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે મિત્રો કેરળ રાજ્ય છે તે ભારતનું પ્રથમ પૂર્ણ ડિજિટલ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મે 2025માં ભારતનું પ્રથમ પૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો એ સાક્ષર રાજ્ય પૂછવામાં આવ્યું છે. તો આમાં જવાબ આવશે મિઝોરમ રાજ્ય છે તે ભારત દેશનું પ્રથમ જે છે તે પૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં FIDE દ્વારા જે છે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025 છે તે જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? ઓપ્શનમાં જવાબ આવશે મિત્રો દિવ્યા દેશમુખે છે આ વર્લ્ડ કપ છે પોતાના નામે કર્યો હતો અને આ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જુલાઈ 2025માં રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે RPF ના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો જવાબ આવશે સોનાલી મિશ્રા છે તેઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત યુનિવર્સિટી એટલે કે IGNOU ના પ્રથમ મહિલા કુલપતિનું નામ જણાવો. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે પ્રોફેસર ઉમા કાંજીલાલ છે તેઓ છે આ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ એટલે કે HUL ના પ્રથમ મહિલા CEO અને MD કોણ બન્યા છે? તો જવાબ આવશે આમાં મિત્રો પ્રિયા નાયર બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ FISM વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ મેજિક 2025 જીતીને જેને જાદુની દુનિયાનો ઓસ્કર કહેવામાં આવે છે? તો મિત્રો આ કઈ મહિલાએ જીત્યો છે? તો આમાં જવાબ આવશે મિત્રો સુહાની શાહે જીત્યો છે જેને જાદુની દુનિયાનો ઓસ્કર કહેવામાં આવે છે. જેને આપણે જે છે ટૂંકમાં આપણે છે જાદુની દુનિયાનો ઓસ્કર કહી છે તે આપણી ભારતીય જે છે મહિલા છે સુહાની શાહે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય તબીબી સંશોધન પરિષદ એટલે કે ICMR મેલેરિયા સામેની પ્રથમ સ્વદેશી રસી તૈયાર કરી છે તો તેનું નામ શું છે? તો જવાબ આવશે તેનું નામ છે ફાલ્સીવેક્સ છે મિત્રો તેનું પૂરું નામ રહેલું છે. જે મેલેરિયા સામે છે પ્રથમ એવી સ્વદેશી રસી છે તૈયાર કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટ્રાઇબલ જીનોમ સિક્વન્સ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ગુજરાત રાજ્ય પ્રથમ છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો ભારતનું પ્રથમ હોર્નબિલ સંરક્ષણ કેન્દ્ર કયા રાજ્યમાં બનાવવામાં આવશે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં છે આ બનાવવામાં આવશે. ત્યારબાદ ભારતનો પ્રથમ એકાટેક પાર્ક તાજેતરમાં કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આસામ રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કયું રાજ્ય દેશનું પહેલું રાજ્ય બન્યું છે કે જ્યાં તમામ મતદાન મથકો પર 1200 થી ઓછા મતદારો છે? તો આમાં જવાબ આવશે મિત્રો બિહાર રાજ્ય. તાજેતરમાં જ બિહાર રાજ્યમાં છે મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે સમગ્ર ભારતમાં આ પ્રકારે છે તમને જોવા મળવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું કયા શહેરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ચેન્નઈમાં છે આનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટ કીપર કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો રિષભ પંત બન્યો છે જેમણે
તાજેતરમાં જ રમાયેલી જે ટેસ્ટ મેચમાં છે જે છે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના પ્રથમ બટરફ્લાય અભયારણ્યનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું હતું? તો જવાબ આવશે આમાં કેરળ રાજ્યમાં છે આ બટરફ્લાય અભયારણ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એપ્રિલ 2025માં ભારતનું પ્રથમ વરુ અભયારણ્ય ક્યાં સ્થાપિત થયું હતું? તો જવાબ આવશે ઝારખંડ રાજ્યમાં છે આની સ્થાપવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતની પ્રથમ ચિત્તા સફારી અને ભારતની સૌથી મોટી સફારી ક્યાં સ્થાપિત થયેલ છે? તો આમાં જવાબ આવશે તે આવશે કર્ણાટક રાજ્યમાં છે સ્થાપિત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા અધિકારીનું નામ જણાવો કે જેમણે ભારતના રાષ્ટ્રપતિના એડ ડી કેમ્પ તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો જવાબ આવશે તેનો યશસ્વી સોલંકીને છે તે રાષ્ટ્રપતિના એડીસી તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ISS પર પગ મૂકનાર પ્રથમ ભારતીય કોણ છે? તો જવાબ આવશે મિત્રો શુભાંશુ શુક્લા છે. તાજેતરમાં જ તેઓ છે આ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઉપર ગયા હતા અને તેના પર જનાર પ્રથમ ભારતીય વ્યક્તિ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા ગામને ભારતના પ્રથમ મહાવત ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં છેપાકડુ ગામ જે તમિલનાડુમાં આવેલું છે તેને પ્રથમ મહાવત ગામ તરીકે જાહેર કરાયું છે. ત્યારબાદ હોલીવુડ વોક ઓફ ફેમ 2026માં સન્માન માટે પસંદ થનાર પ્રથમ ભારતીય અભિનેત્રી કોણ બની છે? તો જવાબ આવશે આમાં દીપિકા પાદુકોણ બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમેરિકન મ્યુઝિક એવોર્ડ AMA જીતનાર પ્રથમ ભારતીય મૂળના સંગીતકાર કોણ બન્યું? તો જવાબ આવશે રાજા કુમારી. ત્યારબાદ ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બની છે? તો આમાં જવાબ આવશે તે આવશે આસ્થા પુનિયા બની છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કઈ નદી પર ભારતના પ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે અંજી નદી ઉપર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દેશની પ્રથમ યોગ નીતિ કયા રાજ્યએ શરૂ કરી છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્ય દ્વારા. ત્યારબાદ કઈ યુનિવર્સિટીએ વર્ષ 2025માં ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું બનાવ્યું છે? તો જવાબ આવશે આમાં શેરે કાશ્મીર કૃષિ વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી કાશ્મીરની આ યુનિવર્સિટીએ છે તે આ જનીન જે છે આધારિત છે સંપાદિત ઘેટું બનાવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દેશનું પહેલું ટ્રેન ATM કઈ ટ્રેનમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે પંચવટી એક્સપ્રેસ નામની ટ્રેનમાં છે પ્રથમ ટ્રેન જે છે ATM છે સ્થાપિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં ટ્રેનમાં ATM સ્થાપિત કરનાર પ્રથમ બેંક કઈ બની છે કે કઈ બેંકે છે આમાં ATM સ્થાપ્યું ટ્રેનમાં? તો જવાબ આવશે તે છે બેંક ઓફ મહારાષ્ટ્ર છે જેમણે પ્રથમ વખત છે ટ્રેનમાં ATM સ્થાપ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પહેલી એવી વિધાનસભા કઈ હશે કે જે સંપૂર્ણ સૌર ઉર્જા દ્વારા ચલાવવામાં આવશે? તો જવાબ આવશે તેમાં દિલ્હી વિધાનસભા. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયો જિલ્લો ભારતનો પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતો જિલ્લો બન્યો છે? તો જવાબ આવશે દીવ જિલ્લો જે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનું જે જિલ્લો છે તેને છે મિત્રો સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતો જિલ્લો બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા શહેરને ભારતના પ્રથમ સૌર ઉર્જાથી ચાલતા શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સાંચી શહેરને જે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું પહેલું 24/7 સૌર ઉર્જાથી ચાલતું ગામ કયું છે? તો તે છે મિત્રો આપણું મોઢેરા ગુજરાત રાજ્યનું ગામ છે તે 24/7 સૌર ઉર્જાથી ચાલતું ગામ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતની પ્રથમ AI યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં છે આ AI યુનિવર્સિટી
પ્રથમ બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય રેલવે દ્વારા કયા રાજ્ય સરકારના સહયોગથી ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના પ્રથમ આંતરરાજ્ય ચિત્તા કોરિડોર કયા બે રાજ્યો વચ્ચે બનાવવામાં આવશે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય વચ્ચે. ત્યારબાદ જૂન 2025માં ભારતનો પ્રથમ ઈ વેસ્ટ રિસાયકલિંગ ઇકો પાર્ક છે તે ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે? તો જવાબ આવશે દિલ્હી ખાતે આ સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એશિયાનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ એટલે કે નવો પંબન બ્રિજ છે ક્યાં આવેલો છે, જેનું જે ઉદ્ઘાટન છે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તે રામેશ્વરમ તમિલનાડુ ખાતે આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સૌથી લાંબા સમય સુધી અંતરિક્ષમાં સ્પેસ વોક કરનાર પ્રથમ ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી કોણ બની છે? તો જવાબ આવશે સુનિતા વિલિયમ્સ બની છે. ત્યારબાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યું છે? તો તે બન્યું છે પીટી ઉષા બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૃત્યુનો અધિકારનો અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે કર્ણાટક રાજ્ય. ત્યારબાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે આમાં ઉત્તરાખંડ રાજ્ય બન્યું છે. ત્યારબાદ અંડર-19 ક્રિકેટમાં 13મી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે ઈરા જાદવ બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના પ્રથમ જનરેશન બીટા બાળકનો જન્મ તાજેતરમાં કયા રાજ્યમાં થયો હતો? તો જવાબ આવશે મિઝોરમ રાજ્યમાં છે આ બીટા જનરેશનના બાળકનો જન્મ થયો હતો. ત્યારબાદ તાજેતરમાં કયા દેશની મહિલા ટીમે પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ભારત દેશની. મિત્રો મહિલા અને પુરુષ બંને ટીમોએ છે આ ખોખો વર્લ્ડ કપ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મે 2025માં દેશનું પ્રથમ ભિખારી મુક્ત શહેર કયું બન્યું છે? તો જવાબ આવશે ઇન્દોર શહેર બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના પ્રથમ અર્ધ સ્વચાલિત બંદર વિઝીજામ આંતરરાષ્ટ્રીય જે બંદર છે તેનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય છે. ત્યારબાદ સમુદ્ર પર ભારતનો પહેલો કાચનો પુલ ક્યાં બનાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે કન્યાકુમારીમાં.